આજે મારી સરગવાની શીંગોનું શાક બનાવવાનું છે એટલે ચાલો આપણે વાડામાંથી ફ્રેશ શીંગો લાવીએ. તો હું જતી હતી ત્યાં જ નરેશ મારી પાછળ આવ્યા અને મને કે ચાલ હું પણ તને શીંગ પાડવામાં મદદ કરવા લાગીશ. એટલે અમે બંને પહોંચી ગયા વાડામાં. ત્યાં એન્ટર થતાં જ પહેલા અમને ઘણા બધા પપૈયા દેખાણા જે આપણે હમણાં નથી તોડવાના. ત્યારબાદ આગળ જઈ અને સરગવા પાસે પહોંચી ગયા જેમાંથી આપણે શીંગો પાડવાની. જેમાં ઘણી બધી શીંગો છે એટલે ધીમે ધીમે જે સારી અને ભરાવદાર શીંગો હતી એ બધી નીચેથી તોડી લીધી. ત્યારબાદ બીજી શીંગો બહુ ઉપર હતી જે મારાથી નહોતી અંબાતી. એટલે નરેશ કે લાવ હું તને પાડી દઉં. એટલે સરગવા પર ચડી મોટી લાકડીની મદદથી શીંગો પાડવાની શરૂઆત કરી. પણ શીંગોની જગ્યાએ નરેશ આખી ડાળખીઓ જ તોડી લીધી. પછી એક કરી અને એમાંથી મેં બધી શીંગો તોડી અને આખો પાથરો બનાવી લીધો. પછી ઘરે આવી અને મમ્મીને બતાવ્યો તો મમ્મી કે સરગવામાં જેટલી શીંગો હતી એ બધી જ તોડી લીધી કે શું? પણ વાંધો નહીં, આજુબાજુમાં આપી દઈશું. ત્યારબાદ શીંગને કટ કરી બાફવા મૂકી અને વઘારની બધી તૈયારી કરી. ત્યારબાદ શીંગ બફાઈ જતા સુધારેલા બધા શાકભાજી એડ કરી મસાલા નાખી અને ચડવા દીધું. અને બીજી બાજુ મમ્મીએ ચૂલા ઉપર મસ્ત રોટલા બનાવ્યા. ત્યાં જ શાકભાજી ચડી ગયા એટલે એમાં ચણાનો લોટ અને માંડવીના ભૂકાનો મસાલો એડ કરી ત્યારબાદ બાફેલી શીંગ ઉમેરી અને બધું ચડવા દીધું. અને થોડીક જ વારમાં આપણી મસ્ત સરગવાની શીંગોનું ટેસ્ટી અને હેલ્ધી શાક બનીને થઈ ગયું તૈયાર. તો તમને સરગવાની શીંગો સરળતાથી મળી જાય છે કે વેચાતી લેવી પડે છે અને કેટલાની મળે છે જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો.